મિત્રો અંતર વધે તો આકર્ષણનું બળ ઘટી જાય છે. જો લક્ષ્યથી દૂર જશો તો સફળતાનું જુનૂન ઓસરી જાય છે. ઇન્વર્સ સ્ક્વેર લો ની જેમ તમારા પ્રયત્નોને નજીક રાખજો, કારણ કે જેટલું અંતર ઓછું હશે એટલું જ સફળતાનું બળ પ્રબળ હશે. નીટ 2019 બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ વિશે વાત કરીએ. જુઓ, એક વિદ્યુતભાર આપણો કેવો કહેવાશે? A, જેનો ચાર્જ કેટલો? +q. બીજો વિદ્યુતભાર કયો? તો કે B, જેનો ચાર્જ કેટલો આપેલો? -q. બંને વચ્ચેના અંતરની r કહીએ. બંને વિદ્યુતભાર એકબીજા પર શું લગાડશે? બળ લગાડશે. હવે આ બળ કેટલું હશે તે વાત કરી શકાય, પરંતુ અહીંયા ટ્વિસ્ટ એવું છે કે આ એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભારને 25% જેટલો વિદ્યુતભાર આપી દે છે. તો હવે બળ કેટલું લાગુ પડશે? તો કે આનો ચાર્જ એટલે કે qa બરાબર, હવે ચાર્જ કેટલો? +q. કેટલો આપી દો? 25%, એટલે કે 1/4 કહી શકાય. એટલે કે q / 4 એટલે કેટલો થશે? 3q/4 કહી શકાશે બેટા. હવે આના પરના ચાર્જની વાત કરીએ તો કે qb = કેટલા? તો કે -q. અને કેટલો ચાર્જ લઈ રહ્યો છે? તો કે 25% લેતા હોય એટલે કે q/4. તો કે qb = કેટલા? 3q/4, પણ કેવા? માઈનસમાં. હવે કુલમ્બનો નિયમ કયો? તો કે F = k qa qb r². તો કે qa અને qb ની કિંમત આમાં એડ કરીએ એટલે આપણને સાચો જવાબ મળે. તો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવું કે સાચો ઓપ્શન કયો છે.